આજના જમાનામાં પૈસાની વાત કરવી એ કોઈ શરમની વાત નથી અને હકીકત તો એ છે કે પૈસા વિના જીવન ખરેખર મુશ્કેલ બની જાય છે. આપણે ગમે તેટલું કહીએ કે પૈસો બધું નથી, પણ સાચું કહું તો આપણી રોજિંદી જરૂરિયાતોથી લઈને સપનાઓ સુધી બધું જ પૈસાની આસપાસ ફરે છે. આજે આપણે વાત કરીશું કે પૈસા વિશે આપણી સોચ કેવી હોવી જોઈએ અને કેમ જરૂરી છે કે આપણે પૈસાની સાચી કિંમત સમજીએ. જુઓ, સમાજમાં પૈસાને લઈને ઘણી બધી ગેરસમજો છે. કેટલાક લોકો પૈસાને માત્ર લાલચ કે બુરાઈનું કારણ માને છે, તો કેટલાક તેનાથી ડરે પણ છે. પણ આ બધી ગેરસમજો ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે પૈસાની સાચી અહેમિયત સમજી શકતા નથી. અધૂરી માહિતીથી જ આપણા મનમાં બેવજહનો ડર કે મોહ પેદા થાય છે, જે આગળ જતાં વધુ મોટી મુશ્કેલીઓ લાવી શકે છે. હવે સવાલ એ છે કે પૈસા વિશે આપણી સોચ કેવી હોવી જોઈએ. સૌથી પહેલાં તો આ વાત સ્વીકારવી પડશે કે પૈસા વિના જીવન ખરેખર અઘરું છે. આપણા રિશ્તા નાતા, નાની મોટી ખુશીઓ અને રોજિંદી જરૂરિયાતો બધું જ પૈસાની આસપાસ ફરે છે. પૈસો ન હોય તો જીવનમાં માત્ર પરેશાનીઓ અને તંગી જ રહી જાય છે. આ વાત કોઈથી છુપાયેલી નથી. પણ અહીં એક મહત્વપૂર્ણ વાત એ છે કે પૈસાને માત્ર એક સાધન તરીકે જોવું જોઈએ, ભગવાન તરીકે નહીં. જ્યારે આપણે પૈસાને સાધન માનીએ છીએ ત્યારે આપણી સોચ અને નજરિયો બંને બદલાઈ જાય છે. પૈસો જીવનને સરળ બનાવે છે, આમાં કોઈ શંકા નથી. સાચા નજરિયાથી જોવામાં આવે ને તો પૈસો માત્ર ખિસ્સો ભરતો નથી, પણ મનને પણ શાંત રાખે છે. આ બધાની સાથે સૌથી અગત્યની વાત એ છે કે પૈસા માટે મહેનત કરવી જરૂરી છે. કોઈ પણ વસ્તુ મહેનત વિના મળતી નથી, અને પૈસો તો બિલકુલ જ નહીં. મહેનત અને સાચી સોચ બંને સાથે હોય તો જ સફળતા અને સુકૂન મળે છે. પૈસાની સાચી સમજ હોય તો દિમાગ અને ખિસ્સું બંને સંતુલનમાં રહે છે. આખરે પૈસાને લઈને આપણી સોચ, નજરિયો અને મહેનત જ સાચો ફરક લાવે છે. ન તો પૈસાને બધું જ બનાવવું જોઈએ, ન તો તેની અહમિયતને નજરઅંદાજ કરવી જોઈએ. પૈસો માત્ર એક જરિયો છે. સાચી સોચ અને મહેનત સાથે જ તે જીવનને વધુ સારું બનાવી શકે છે. યાદ રાખો, સંતુલન જ જીવનની ચાવી છે, અને પૈસાની બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે.